નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢના માંગનાથ રોડ વિસ્તારમાં દિન દહાડે અસામાજિક તત્વોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. દુકાન પાસે વાહન પાર્ક કરવાની ના પાડતા સોડાના વેપારીને બેફામ રીતે માર માર્યો. સામાન્ય બાબતમાં મારામારીની ઘટનાઓ છે સતત ને સતત વધી રહી છે. ત્યારે આવી જ એક વધુ ઘટના બુધવારે બની હતી, જેમાં દુકાન પાસે વાહન પાર્ક કરવાની ના પાડવા જેવી સામાન્ય બાબતમાં અસામાજિક તત્વોએ સોડાના વેપારીને બેફામ રીતે માર માર્યો હતો. જે રીતે દિન દહાડે કરાયેલા વેપારી પરના હુમલાને કારણે માંગનાથ રોડના વેપારીઓમાં અત્યારે ભયનો માહોલ ફેલાઈ ગયો છે. फोन कर अभी दादागिरी हुआ भाई रेवा दे आँख फूटी गया भाई रेवा दे जावा दो ने भाई हेलो अरे का अहिया वन्नो नहीं पण હવે અહીંયા અલી વનો ની વરી તા છયા જ માવાની માં બિલખા રોડ પરથી ગેરકાયદેસર રીતે સાદી રેતી લઈ જતા 2 ટ્રેક્ટરો કબજે કરવામાં આવ્યા છે. જૂનાગઢના બિલખા રોડ પરથી રેતી ભરાયેલા 2 ટ્રેક્ટર પસાર થઈ રહ્યા હતા. તેને અટકાવી ચેક કરતા આ ટ્રેક્ટરમાં ગેરકાયદેસર રીતે રોયલ્ટી પાસ વગર સાદી રેતી ભરેલું હોવાનું જાણવા મળ્યું હતું. આથી તંત્રએ બિન અધિકૃત રીતે ખનીજનું વહન કરનાર આ બંને ટ્રેક્ટર અને રેતી સહિત કુલ 10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને દંડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ગુજરાતના ધારાસભ્યોની ગ્રાન્ટમાં 1 કરોડ રૂપિયાનો થયો વધારો. હવે મળશે 2.5 કરોડની ગ્રાન્ટ. ગુજરાત સરકારે આજે એક મોટા અને મહત્વપૂર્ણ નિર્ણય પર મોહર મારી છે, જેમાં ગુજરાતના ધારાસભ્યોને હાલ વાર્ષિક 1.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળે છે, જેમાં 1 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવે ધારાસભ્યોને વાર્ષિક 2.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળશે. ધારાસભ્યો પોતાના વિસ્તારોમાં વરસાદી પાણીના સંગ્રહ અને સંચય માટે કામો હાથ ધરશે અને કેચ ધ રેઇન અભિયાનને વેગ આપવામાં આવશે. હવે હોટેલ અને દુકાનમાં નહીં આપવી પડે તમારે આધારની ફોટોકોપી. આધારની નવી એપથી ચહેરાથી વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ એપથી આધાર વેરિફિકેશનની પ્રક્રિયાને યુપીઆઈ પેમેન્ટની જેમ સરળ બનાવવામાં આવી છે. માત્ર QR કોડથી આધારનું પળવારમાં ડિજિટલ રીતે વેરિફિકેશન કરી શકાશે અને આ સ્થિતિમાં નવી એપ એ ઘણું બધું સરળ કરી દેશે. મોદી સરકાર નોટબંધી બાદ હવે સિમ બંધી લાવી રહી છે. મોબાઈલના બોગસ કનેક્શન રોકવા વધુ આધુનિક સિમ કાર્ડ માટે તૈયારી છે અને હાલના તમામ સિમ કાર્ડ બદલવામાં આવશે. આ અંગે કેન્દ્રીય સંદેશ વ્યવહાર મંત્રાલયે દેશની મોબાઈલ કંપની રિલાયન્સ, જીઓ, એરટેલ, વોડાફોન અને BSNL ના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજી હતી અને આ માટે કંપનીઓના સૂચનો પણ મંગાવ્યા હતા. ખાસ કરીને 100 કરોડ જેટલા કનેક્શનોમાં સિમ કાર્ડ બદલવાનું સરળ નહીં જ હોય, તેમાં પણ ખાસ કરીને સિમ કાર્ડમાં ચીનમાં નિર્મિત ચિપનો ઉપયોગ થયો છે અને રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી તે મુદ્દે અત્યંત ગંભીર છે અને તેથી જ ટેલિકોમ કંપનીઓ સાથે હવે નવા સિમ કાર્ડ વધુ સુરક્ષિત હોય તે નિશ્ચિત કરશે.
વિસાવદર ચૂંટણીને લઈને જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ બની ગયું છે. ખાસ કરીને મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 24 એપ્રિલ 2025 સુધીમાં મતદાર યાદીમાં નામ નોંધાવવા, કમી કરવા કે સુધારા વધારા કરાવી શકાશે. ત્યારબાદ અરજીઓ અને હક દાવાના નિકાલ માટે 5 મે 2025ના આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. દીવના નાગવા ખાતે ગેરકાયદેસર ચાલી રહેલા સ્પાના ધંધા પર દીવ પ્રશાસનની કાર્યવાહી જોવા મળી છે. ગેરકાયદેસર સ્પાની બાતમી મળતા દીવ એડીએમએ સખ્ત કાર્યવાહી કરી અને સ્પાને સીલ કરાવ્યું છે. એડીએમ વિવેક કુમારના માર્ગદર્શનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્પા પર ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દ્વારકામાં શ્રી કૃષ્ણ રૂકમણી વિવાહ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે, જેમાં દ્વારકાના રૂક્ષ્મણી માતાજીના મંદિરે માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશના ત્રિદિવસીય લગ્ન મનોરથમાં મોટી સંખ્યામાં ભક્તો સાક્ષી બન્યા છે. અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ વ્યાપક રીતે વધ્યો છે, ત્યારે અમરેલીની અમર ડેરીમાં 21 વાછરડી અને 7 વાછરડાનો IVF દ્વારા જન્મ થયો છે. બોલ સારામાં સારી ક્વોલિટીની ગાયના ઈંડા લઈ અને આપણે એમ્બ્રિયો બનાવી અને કોઈ પણ ગાયની અંદર મૂકી શકીએ તો આજની તારીખે લગભગ 20 થી 21 જેવી વાછરડીઓ પેદા થઈ છે. લગભગ 45 થી 49 જેટલી ગાયો પ્રેગ્નન્ટ છે અને બીજા હજુ ટેસ્ટિંગ ચાલુ છે. એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી દ્વારા એમ્બ્રિયો મૂકી અને એમાંથી સૌથી પહેલાં જો અત્યાર સુધીમાં જોવા જઈએ તો 21 વાછડીઓ જન્મેલી છે અને 7 વાછડા જન્મેલા છે. અને એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીનું મેન વસ્તુ જોવા જઈએ તો જે આપણે ગાયો કે જેનું મિલ્ક પ્રોડક્શન એવરેજ કરતાં પણ સારું હોય અને મિલ્ક પ્રોડક્શન અને બુલનું જનરેશન પેડિગ્રી એ વધારે જે હોય એનું સિમેન વાપરી અને એમ્બ્રિયો બનાવવામાં આવે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હાલ રાહત આપી છે. રેપો રેટ 0.25% ઘટીને 6% થતા હવે લોન સસ્તી થશે અને સાથે જ EMI પણ ઘટશે. ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ વોરની શરૂઆત કરતા આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે, ત્યારે RBIએ મોનેટરી પોલિસીની મહત્વપૂર્ણ બેઠકમાં મોટો નિર્ણય લેતા રેપો રેટમાં 0.25% બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને એક મોટી રાહત આપી છે. The standing deposit facility, the STF rate under the liquidity adjustment facility shall stand adjusted to 5.75% and the marginal standing facility rate or the MSF rate and the bank rate shall stand adjusted to 6.25%. જૈન ધર્મના સૌથી પૂજ્ય તથા સાર્વભૌમિક મંત્ર નવકાર મહામંત્ર દિવસની ઉજવણીમાં દિલ્હીના વિજ્ઞાન ભવનથી સામેલ થયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવકાર મંત્રના જાપ કર્યા હતા અને કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. મને જૈન મુનિઓનું નાનપણથી સાનિધ્ય મળ્યું છે. નવકાર મહામંત્રનો પ્રત્યેક અક્ષર એક મંત્ર છે. નવકાર મહામંત્ર 108 ગુણોને નમસ્કાર કરવા જેવું છે, જે પોતાના જીતવાથી અરિહંત બનાય છે. श्रावक श्राविकाएं, भाइयों बहनों, इस शरीर का जन्म गुजरात में हुआ, जहां हर गली में जैन धर्म का प्रभाव दिखता है. और बचपन से ही मुझे जैन आचार्यों का सानिध्य मिला. साथियों, नवकार महामंत्र सिर्फ मंत्र नहीं है, ये हमारी आस्था का केंद्र है. हमारे जीवन का मूल स्वर और इसका महत्व सिर्फ आध्यात्मिक नहीं है, ये स्वयं से लेकर समाज तक सबको राह दिखाता है. जन से जग तक की यात्रा है. इस मंत्र का प्रत्येक पद ही नहीं, प्रत्येक अक्षर भी अपने आप में एक मंत्र है.
જૂનાગઢમાં ટ્યુશનમાં ગયેલી 6 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર આરોપીને કોર્ટે જેલ હવાલે કર્યો છે. કાંચીપટ વિસ્તારના દિલાવર નગરની ગુલિસ્તાન સોસાયટીમાં એક મહિલા ટ્યુશન ચલાવતી હતી. આ ટ્યુશનમાં ગયેલી 6 વર્ષની બાળકી સાથે ટ્યુશન સંચાલિકાના પુત્ર મુસ્તકીમે અડપલા કર્યા હતા. આ ઘટના અંગે મોડી રાત્રે બાળકીની માતાએ ફરિયાદ કરતા સી ડિવિઝન પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. દરમિયાન સી ડિવિઝન પીઆઈ વિજય સાવજે તપાસ હાથ ધરી અને આરોપીની અટક કરી હતી અને બુધવારે તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપી મુસ્તકીમને હાલ જેલ હવાલે કર્યો છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.